ઈડરમાં ધરના કરી રહેલા 25મી વધુ કાર્યકર્તાઓની અટકાયત। સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકામાં મામલદાર કચેરી આગળ કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય રમણલાલ વોરા ખોટા ખેડૂત ખાતેદાર હોવાના આક્ષેપ સાથે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ અને સ્માર્ટ મીટર અને સાથેના 5 મુદ્દા સહિત મામલદાર કચેરી આગળ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। મંજૂરી વિના આ ધરણાનો ક્યાંક કર્યો હોવાથી ઈડર પોલીસ ત્યાં પહોંચી હતી અને 25મી વધુ કોંગ્રેસી કાર્યકરોને ડિટેન કર્યો હતા। સાબરકાંઠા એટ ધીસ ટાઈમ ન્યૂઝ રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ। તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધરણાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। એમાં અગાઉ પણ ઈડર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ વિસ્તારના ધારાસભ્યશ્રી જે છેલ્લા 30 વર્ષથી અહીંયાથી ચૂંટાઈને જાય છે એ માનનીય ધારાસભ્યશ્રી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, માનનીય મંત્રીશ્રી પણ રહી ચૂક્યા છે। પ્રજાના મતો લઈ અને અહીંયાથી ચૂંટાઈ અને બનાવટી ખેડૂત ખાતેદાર બની અને પાલેજમાં જમીન ખરીદી, પાલેજની જમીન ખરીદીને વેચી મારી અને જે અહીંયા દાવડ ગામે જમીન ખરીદી અને દાવડની જમીન પર વેચી મારી। એટલે બનાવટી ખેડૂત ખાતેદાર બની અને સરકારની આંખમાં ધૂળ નાખી અને કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે। એની સામે વિરોધ કરવા માટે અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીએ આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું અને કીધું કે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી અને આમાં પગલાં લો। અહીંના એક ડૉક્ટર બનાવટી ખેડૂત ખાતેદાર તરીકે પકડાયા હતા, તાત્કાલિક એમને જેલમાં નાખી દીધા। અને આ 'ધર્મસ્થાનો બચાવો'। નગરપાલિકાનો ભ્રષ્ટાચાર દૂર કરો, નગરપાલિકાનો ભ્રષ્ટાચાર દૂર કરો।